લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું. સ્નેહના બે શબ્દ પુષ્પો અર્પણ કરી પ્રથમ આપ સર્વને વંદન કરું છું. ગીત વાદ્ય અને નર્તનનો નયન રમ્ય ત્રિવેણી સંગમ માણી રહેલા દર્શક ગણોનું આજના આ મહત્વના ચરણ દીક્ષા સમારોહમાં ઉલ્લાસપૂર્ણ સ્નેહમય હૃદયભીનું સ્વાગત છે. કલાગુરુ મેઘનાબેનની મહેનત, ત્રણેય દીકરીઓ હેલી, નેત્રા અને મૈત્રીનો પરિશ્રમ, શ્રદ્ધા અને તરવડાટ, માતા પિતા તથા વડીલો અને આપ જેવા દર્શકોના પ્યારભરા આશીર્વાદ, ગણેશન સરના સુરીલા કંઠ અને વાજિંત્રોનું મધુર સંગીત, આ સર્વના મિલનથી ગાંધી સ્મૃતિ ભવન જાણે અદમ્ય ઉલ્લાસ અને ભાવ ભક્તિપૂર્ણ બની ગયો, જે આપણા દિલ દિમાગને તરબતર કરે છે. કલાગુરુ મેઘનાબેન અને નૃત્યાંગનોના પરિશ્રમના પારસમણીની ચમક આપણી આંખને આંજી દે છે. ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય, દિલમાં સ્વપ્ન છે નયનોમાં જેને આશ, દિલમાં સ્વપ્ન છે નયનોમાં જેને આશ, કોઈની તાકાત નથી કે રોકે એના પ્રયાણ. તો ચાલો સલોણી આંખોનું સુંદર સ્વપ્ન દીક્ષા સમારોહને સુંદર ઓપ આપીએ. દીકરીઓ માટે આપણા મુકુલભાઈએ ખૂબ સુંદર કહ્યું છે, દીકરી એટલે પ્રેમ, લાળ જેવા તત્વોએ આસાનીથી પ્રગટવા માટે માણસ જાતમાં જન્મ લઈને સર્જેલા આશ્ચર્યો. ત્રણેય દીકરીઓના સપનાને સાર્થક કરવા જો મુખ્ય હાથ, જેમાં કોઈનો મુખ્ય હાથ હોય તો એમના માતા પિતાનો છે. વાલી દીકરીઓનું રળિયામણું સપનું સાકાર કરવા માતા પિતા પ્રવીણાબેન અને જીતેન્દ્રભાઈ કોરડિયા, રેનાબેન અને મિતેનભાઈ મહેતા, મીનાક્ષીબેન અને દીપકભાઈ જાદવ દિવસ રાત એક કર્યા છે. ઊંઘ ઉજાગરા તરફ જોયું નથી, ફક્ત એક જ લક્ષ્ય, વાલના દરિયાસમી દીકરીના સ્વપ્નને સાકાર કરવું. એની ખુશીમાં જ આપણી ખુશી. આ ત્રણેય દીકરીઓના માતા પિતાઓને પણ ખૂબ જ કહેવું છે, પરંતુ એ સર્વ વ્યક્તિ દીપકભાઈ જાદવ આપ સૌનું શાબ્દિક સ્વાગત કરવા આવી રહ્યા છે. દીપકભાઈ. નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો? વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તમે નિહાળ્યું હશે કે જેમ નવવધુ ધીમા પગલાંથી શરૂઆત કરે છે ઘરમાં, તેમ વસંત ઋતુનું વરસાદ ધીમા પગલાંથી આવી રહ્યું છે. તમે આજે સવારે મજા માણી આવ્યા હશો. કલાસાગર ક્લાસીસના કલાવૃંદ મેઘના ટીચરના સાનિધ્યમાં આજ રોજ અમારી 3 દીકરીઓ આરંગેત્રમ પદવીદાન સમારોહનું આયોજન થયેલ છે, જેના મુખ્ય અતિથિ શ્રી મુકુલભાઈ ચોકસી, જેઓ તેમને કિંમતી સમય ફાળવીને દીકરીઓને આશીર્વચન આપવા આવ્યા છે, તે બદલ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ પદવીદાન સમારોહને પરિપૂર્ણ કરવામાં આવેલ શ્રી ગણેશન સર અને એમની ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે આપ સૌ આમંત્રિત સ્વજનોએ અમારી દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આપનો કિંમતી સમય ફાળવીને અહીં હાજરી આપી છે, તેમને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. કલાકાર અને પ્રેક્ષકો એ એકબીજાના પૂરક છે. કલાકાર વગર પ્રેક્ષકો અધૂરા છે અને પ્રેક્ષકો વગર કલાકાર અધૂરા છે. જેવી રીતે ફૂલો વગર બાગ અધૂરું છે, જેવી રીતે ફૂલો વગર બાગ અધૂરું છે અને આકાશ વગર તારા અધૂરા છે, કે તારા વગર આકાશ અધૂરા છે, તેવી જ રીતે આપના વગર કલાકારો અધૂરા છે. થેન્ક યુ. અને હવે મંચ જેની હાજરી માત્રથી સુશોભિત થઈ ઉઠ્યો છે, એવા આપણા મહેમાનોને અંતરના અનુરાગ સાથે ફૂલોથી નવાજવાનું કાર્ય કરીએ. મારી એક વાત ધ્યાનથી સાંભળજો, પ્રેમથી સાંભળજો. વસંત ઋતુમાં બગીચામાં રંગબેરંગી સુગંધીદાર પુષ્પો ખીલે છે. ચતુર માળી એ પુષ્પોમાંથી મનહર માળા બનાવે છે અને ભગવાનના ચરણે ધરે છે અને ભક્તિ કરે છે. નૃત્ય સંસ્થા કલાસાગરમાં પણ ખેલતા કૂદતા પ્રફુલ્લિત કલાકાર પુષ્પોની એક નયનરમ્ય મનહર માળા ગૂંથી પ્રથમ ભગવાન નટરાજના ચરણોમાં અર્પણ કરે છે અને પછી આપ જેવા સુગ્ન કલારસિકોને સમક્ષ ધરાય છે. આ માળા બનાવનાર ચતુર માળી એ બીજું કોઈ નહીં, આપણા સૌના પ્રિય કલાગુરુ મેઘનાબેન મહેતા. એમના વિશે થોડું કહેવાનું મન થાય. મીઠી બાतें और चेहरे पे मुस्कान, मीठी बातें और चेहरे पे मुस्कान, यही है
हमारे कला गुरु मेघना मेहता की पहचान। सौम्य पर्सनालिटी पण स्ट्रिक्ट गुरु। એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું કોમર્સમાં, પણ નૃત્ય પ્રત્યેની પ્રીતિ, લગાવ અને વાલને કારણે કલાસાગરની રચના કરી સમગ્ર જીવન નૃત્ય સાધનાને સમર્પિત કર્યું. હૈયાના હેતની હેલી, શિસ્તની સરવાણી, સર્જનશીલતાનું વહેતું ઝરણું અને પ્રેમનો વરસતો ધોધ મેઘ એટલે મેઘનાબેન મહેતા. એમણે 19 વર્ષ પહેલાં કલાસાગર સંસ્થાની સ્થાપના કરી અને અત્યાર સુધીમાં 10,000 જેટલી વિદ્યાર્થીઓને કલાના અદ્ભુત સાગરમાં સ્નાન કરાવ્યું છે. એમની સિદ્ધિઓ તો ઘણી છે, પરંતુ મુખ્ય કહીશ. 70 જેટલી શિષ્યાઓને નૃત્ય વિશારદ એટલે કે BA ઇન ડાન્સની પદવી અપાવી છે. 90 જેટલા આરંગેત્રમ કરાવ્યા છે. કેટલાય અવનવા નૃત્ય પ્રયોગો, એન્યુઅલ ફંક્શનમાં કોરિયોગ્રાફી, કલ્ચરલ પ્રોગ્રામો કરાવ્યા અને ઉપરાંત યુરોપની ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો. વધુ છે, પેરિસની ડાન્સ કોમ્પિટિશનમાં ફર્સ્ટ પ્રાઇઝ, 22 જેટલી ટ્રોફીઝ, મેડલો અને સર્ટિફિકેટ્સ મેળવ્યા છે. રિમિની ઇટલીમાં એમના વાઇબ્રન્ટ સ્ટુડન્ટે ડિફરન્ટ ડાન્સ ફોર્મ ઓફ ઇન્ડિયા પરફોર્મ કરીને ફર્સ્ટ પ્રાઇઝ, 10 ટ્રોફીઝ અને 26 જેટલા સર્ટિફિકેટ્સો મેળવ્યા છે. આ ઉપરાંત મેઘનાબેન SGUમાં એટલે કે વીર નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલમાં છેલ્લા 5 વર્ષથી જજ તરીકે સેવા આપે છે. ઉપરાંત પ્રેસિડેન્સી શાળામાં 5 વર્ષથી ડાન્સ ટીચર તરીકે પણ એઓ કાર્યરત છે. ટૂંક સમયમાં જ એઓ ખૂબ ભવ્ય જોરદાર કાર્યક્રમ લઈને આવી રહ્યા છે, પણ ક્યારે અને શું છે એ સરપ્રાઇઝ છે, તો બધા એની રાહ જોજો. મિત્રો, ખૂબ સુંદર વાક્ય છે, ગમતાનો કરીએ ગુલાલ, ગમતું ના ગુંજી ભરીએ. ખરેખર મેઘનાબેને જીવનને નૃત્યમય બનાવ્યું, પણ એ કલા વારસાને ફક્ત પોતાની પાસે ન રાખતા હજારો સુધી પહોંચાડ્યો. અને આવી પ્રગતિ જીવનમાં પુરુષાર્થના અક્ષરો અંકિત કરીએ તો જ મળે. તો મહેનતના માંડવે સફળતાના તોરણો બાંધનાર કલાગુરુ મેઘનાબેનને પુષ્પથી નવાજવા આવી રહી છે એમની ત્રણેય પ્રિય વિદ્યાર્થિનીઓ. આ સુરત છે, આ સુરત છે, જ્યાં મોજ મજાની જલસાની જન્નત છે. જન્નત છે આ સુરત છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદગી પામેલું સુરતની વિશેષતા દર્શાવતું આ ગીત લગભગ તમે બધાએ જ સાંભળ્યું હશે, માણ્યું હશે. મિત્રો, આ ગીતના રચયિતા આજે આપણી સાથે છે. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર મુકુલભાઈ ચોકસી, જેઓ કહે છે, હું નાયક છું, ખલનાયક છું અને સાથે વિદૂષક છું, વળી પોતે જ દિગ્દર્શક અને પોતે જ લેખક છું, કે મારામાં ભજવાઈ ગયેલા એક નાટકનો થયો છે ફક્ત એક શો, જેનો હું એકમાત્ર દર્શક છું. આવા ગહન વિચારક ડૉક્ટર મુકુલભાઈ, આપ વ્યવસાયે ખૂબ જ અવ્વલ દરજ્જાના સાયકાઇટ્રિસ્ટ અને સેક્સ થેરાપિસ્ટ છો. તમે કેટલાયના જીવનને સાચો રાહ બતાવ્યો છે, તો બીજી તરફ આપે આપના જીવન ઉદ્યાનમાં તાજા તરબતર સુગંધીદાર કાવ્ય પુષ્પો સમાજને અર્પણ કર્યા છે. આપ સાચે જ સુગંધીદાર વ્યક્તિત્વના સ્વામી છો. તરન્નુમ, સજનવા જેવા કાવ્ય સંગ્રહ તથા આ મન પંચમના મેળામાં મન વિશે, માનસ વિશે, મન સંવાદ જેવા સુંદર પુસ્તકના રચયિતા છો. આપના ગીતો, કાવ્યો, ફિલ્મો અને નાટકોમાં પણ લેવામાં આવે છે. આપના ફેસબુક અને યુટ્યુબના વિડીયો ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી હોય છે, અને અહીં ઘણા બધાએ એનો રસાસ્વાદ કર્યો જ હશે. એક કુશળ તબીબ તરીકે માન, આદરમાન તો મેળવ્યા જ છે, પણ કવિ તરીકે જીવનને ખૂબસૂરત વળાંક આપ્યો છે. ઉર્જાથી ઉભરાતા આ ઉર્જા પુરુષ નિશંક જીનિયસ છે. તેઓ કહે છે, દિલમાં 5મું ખાનું, તમે માનો કે નહીં માનો, હું તો આવું બધું માનું, તમે માનો કે નહીં માનો. મનોવિજ્ઞાન મને જીવતા રહેવાનું શીખવાડે, ગઝલ શીખવાડે મરવાનું, તમે માનો કે નહીં માનો. આવી કવિ કલાપી એવોર્ડથી સન્માનિત બહુક્ષેત્ર વિહારી પ્રતિભા એટલે આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉક્ટર મુકુલભાઈ ચોકસી. સ્વભાવે સાલસ, મોજીલા, સ્પષ્ટ વક્તા, સરળ,
સમાજને જાગૃત કરવા તત્પર એવા આજના મુખ્ય મહેમાન ડૉક્ટર મુકુલભાઈ ચોકસીનું સન્માન કરશે દીપકભાઈ અને મીનાક્ષીબેન. ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેય એકબીજાના પૂરક છે. ત્રણેયનો ત્રિવેણી સંગમ આપણે એક અદ્ભુત દુનિયામાં લઈ જાય છે. આજના આ આરંગેત્રમને સૂર અને લયથી મળી લેવા પધારેલા કલાવૃંદને નવાજીએ, સન્માન કરીએ, અભિવાદન કરીએ. પ્રથમ, જેમની પાસે વર્ષોના અનુભવનો ભંડોળ છે, અસંખ્ય કાર્યક્રમો આજ સુધીમાં આપ્યા છે, એમના અવાજમાં એક અલગ પ્રકારની કશિશ છે. આજના સંગીતના શિરમોર કહી શકાય એવા ગણેશન સરજી. સાચે જ ગણેશન સરના અવાજમાં આપણે સૌ મંત્રમુગ્ધ બન્યા છે. એમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે દીક્ષાર્થીઓ હેલી, નેત્રા અને મૈત્રી. ગણેશન સર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરમાં વર્ષો સુધી વિઝિટિંગ ફેકલ્ટી તરીકે એમણે સેવા આપી છે અને એક ખૂબ જ ગૌરવપ્રદ વાત અત્યારે જ ખબર પડી છે કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને લાઈફ ટાઈમ મેમ્બરશિપ ઓફર થઈ છે. તાલના શહેનશાહ, જેમણે સૌના પગ થિરકતા કરી દીધા, વાતાવરણને ગુંજતું કરી દીધું, એવા પીઢ કલાકાર ગુરુ શ્રી દિનેશ કુમાર શૈકનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશે શ્રી જીતેન્દ્રભાઈ અને પ્રવીણાબેન. વાયોલિનની મધુર તાનમાં ડોલાવનારા, સૌને મંત્રમુગ્ધ કરનારા શ્રી બિભાસજી રાનડેનું અભિવાદન કરશે શ્રી મિતેશભાઈ અને રેનાબેન. અને હવે આપણે એ સર્વનું અભિવાદન કરીશું જેમણે આ કાર્યક્રમને 4 ચાંદ લગાવવા માટે પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી છે. આરંગેત્રમની પ્રેક્ટિસ હોય કે વ્યવસ્થા હોય, કલાગુરુ મેઘનાબેનની શિષ્યા ચાંદની પટેલે હંમેશ સાથે રહ્યા છે. એમનું અભિવાદન કરશે ત્રણેય દીકરીઓ. સુંદર ફોટોગ્રાફી દ્વારા આજના દિનને સમગ્ર જીવન માટે યાદગાર બનાવનાર તર્જ ફોટોના અજયભાઈનું અભિવાદન કરશે રેનાબેન મહેતા. જેના વગર કાર્યક્રમની શરૂઆત જ ન થઈ શકે, લાઇટ ઇફેક્ટ્સ દ્વારા જેમણે કાર્યક્રમને ઝળહળતો બનાવ્યો, સાઉન્ડ દ્વારા વાચા આપી એવા નટેશ સાઉન્ડના નિકુંજભાઈનું સન્માન કરશે મિતેનભાઈ મહેતા. મેકઅપ વેશભૂષામાં જેમનું નામ પેઢી દર પેઢીથી પ્રસિદ્ધ છે એવા વિજયભાઈ જરદોશનું અભિવાદન કરશે પ્રવીણાબેન કોરડિયા. એવો ઉપસ્થિત નથી, આપણે એમની નોંધ લઈએ છીએ. કેશ સજ્જાથી દીકરીઓના ચહેરાને સુંદર બનાવનાર હેતલબેન પણ અહીં હાજર નથી, એમને પણ આપણે યાદ કરીએ છીએ. હંમેશા કાર્યક્રમનો માહોલ તો જ ઊભો થાય જ્યારે સ્ટેજ ડેકોરેશન સુંદર હોય. સ્ટેજને યોગ્ય ઓપ આપનાર શાંતુભાઈનું પણ અમે અહીં અભિવાદન કરીએ છીએ. આ સૌ હાજર નથી પણ એમની હાજરી અહીં છતી થાય છે, તો એમની આપણે નોંધ લઈએ. હું અહીં કહીશ કે ફૂલો ધર્યા છે અમે એવી આશમાં કે રહેશે એની સુગંધ સદા આપના શ્વાસમાં. અને હવે આગળ વધીએ દીક્ષા સમારોહ તરફ. છેલ્લા 6 વર્ષોથી હેલી, નેત્રા અને મૈત્રી કલાગુરુ મેઘનાબેનના માર્ગદર્શન હેઠળ નૃત્યની સાધના કરે છે, ભગવાન નટરાજની આરાધના કરે છે. અને છેલ્લા કેટલાક મહિનાઓથી આરંગેત્રમની તાળમાર તૈયારી ચાલે છે. અહીં એક પછી એક સુંદર નૃત્ય કૃતિઓ અટક્યા વગર 2.5 કલાક રજૂ કરવાની એક નાની સૂની વાત નથી. મિત્રો, દિવસના 7-7 કલાકની આ દીકરીઓની અને એમના ગુરુની મહેનત છે અને એ મહેનતને નવાજવાની શુભ ઘડી આવી ગઈ છે. કલાગુરુ મેઘનાબેન દીક્ષાર્થીઓને દીક્ષા આપશે. મેઘનાબેન, આવો અને આ ધન્ય ઘડીને શણગારો. મુકુલભાઈ તથા વાલીઓને પણ આ સુંદર ઘડીમાં જોડાવા માટે વિનંતી છે.
નૃત્ય સંગીની પોતાના ધારદાર અભિનયથી સૌને ઘાયલ કરનારી નેત્રા દીપકભાઈ જાદવ. વાહ વાહ, ખરેખર આપની તાળીઓ આ લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી રહી છે. નૃત્ય સાધનાની મોહિની પોતાના નૃત્યમાં સૌને ભીંજવી દેતી કુમારી મૈત્રી જીતેન્દ્રભાઈ કોરડિયા. નૃત્ય કલાની મનોરમ્યતા નટખટ નજરથી સૌને ઘાયલ કરનારી કુમારી હેલી મિતેનભાઈ મહેતા. ખૂબ 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 અભિનંદન. આ જ રીતે મેઘના ટીચર દ્વારા મળેલા નૃત્ય કલાના વારસાને ઉજાગર કરતા રહેશો એવી આશા તથા આશીર્વાદ છે. આપણે ઈચ્છીએ કે આ ગુરુ શિષ્ય સંબંધ જન્મો જન્મનો રહે. ગુરુ શિષ્ય માટે એક ખૂબ જ સુંદર વાત છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી મુझे ગોવિંદ દિયો બતાય. આપણે ઈચ્છીએ કે કલા સાગરનો સૂર્ય સદા ચમકતો રહે, પ્રકાશ સદા પ્રસરે, ત્રણેય દીકરીઓના જીવનમાં પ્રસન્નતા પાંગરે, ઘણી સફળતાની સીડીઓ સર કરે, ભારોભાર સિદ્ધિ મેળવે. મેઘનાબેન અને આ ત્રણેય દીકરીઓ અણમોલ રત્નો છે. એમની ચમક હંમેશા આંખોને આંજી દેશે. મિત્રો, આ પુષ્પગુચ્છથી અભિવાદનમાં મારાથી ભૂલમાં એક નામ રહી ગયું છે, તો હું અહીં એ જાહેર કરું છું. સુંદર કાર્ડ બનાવનાર ઓજસ પબ્લિસિટીના ઓજસભાઈનું સન્માન કરશે દીપકભાઈ. અને અમે અહીં ખાસ નોંધ લઈએ છીએ કે પ્રેસિડેન્સી શાળાના આચાર્ય કુમારી દીપિકાબેન શુક્લ તથા ટ્રસ્ટી વર્ય શ્રી કારિયા સાહેબ અને ચુડાવાલા સાહેબ આ સભામાં આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. એની ખાસ નોંધ છે. અને હવે પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ, પ્રેમ, આદર, માનને વ્યક્ત કરશે નેત્રા, મૈત્રી અને હેલી ગુરુ દક્ષિણા સ્વરૂપે. તો આવો ત્રણેય દીકરીઓ પોતાના ગુરુનું અભિવાદન કરો. આ સુંદર પ્રસંગે ચાલો સાંભળીએ કલાગુરુ મેઘનાબેનને. મેઘનાબેન આ સુનેહરી સફરના મધુર સ્મરણો સાથે હૈયાની વાત હોઠીથી કરવા આવી રહ્યા છે. નમસ્કાર. નૃત્યના આરાધ્ય દેવ શ્રી નટરાજને વંદન કરી આજના અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર મુકુલભાઈ ચોકસી, મંચ પર ઉપસ્થિત વાલી મિત્રો, વાલી દીકરીઓ, પ્રેક્ષકગણ, પ્રેસિડેન્સી સ્કૂલના મેડમ દીપિકા મેડમ, ચુડાવાલા સર અને કારિયા સાહેબને હું હાર્દિક આવકારું છું. ભગવાન નટરાજની અસીમ કૃપાથી ત્રણેય દીકરીઓને દીક્ષા અર્પણ કરતાં આજે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. શાંત, સૌમ્ય અને મીઠાશનો ત્રિવેણી સંગમ એટલે નેત્રા, મૈત્રી અને હેલી, જેમના પર મને ખૂબ જ ગર્વ છે. એક ગુરુ તરીકે હું દીકરીઓને એ જ આશીષ આપીશ કે જીવન પથ પર મળનારી દરેક શક્યતાને, તકને પોતામાં રહેલી આત્મશક્તિ, સાહસ, હિંમત, ઉર્જા અને અખંડ સાધના વડે સફળતામાં ફેરવી શકે. આજના કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી દીકરીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર મુકુલભાઈને હું ખૂબ આભાર માનું છું. મારી આસિસ્ટન્ટ ચાંદની, કેશા, વૈષ્ણવીનો પણ હું આભારી છું. અંતમાં આપ સૌ પ્રેક્ષકગણ તથા અરંગેત્રમમાં મદદ કરનાર સર્વનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અહીં એક જરૂરી વાત અને જરા જુદી વાત કરવા જઈ રહી છું. વર્ષોથી જેમણે પોતાના મધુર કંઠે અમારા આરંગેત્રમને મહેકાવી દીધા છે એવા અમારા ગુરુ સમાન ગણેશન સરજીનો આવતીકાલે જન્મદિવસ છે. सर जी, आपको जन्मदिन की बहुत बहुत बधाइयाँ. ऐसे ही आप हमेशा अपने सुरों से ईश्वर की आराधना करते रहे, ऐसी हमारी दिल से शुभेच्छा. थैंक यू. આજ ઉર્માને માય એટલો થાય ઉમંગ. આજે સૌથી પ્રફુલ્લિત
વાલીઓ છે. એમની ખુશી અને ઉત્સાહ ચરમસીમાએ છે. કોઈ કંઈક કહેવું છે તો બધાએ જ કહેવું છે, પણ સૌ વતી, સૌ માતા પિતાઓ વતી આપણે આમંત્રણ આપીએ છીએ મિતેનભાઈને કે પોતાના ભાવોને વાચા આપો. જય જીનેન્દ્ર. માંગ્યું હતું ખુશીનું એક ટીપું અને ઈશ્વરે દરિયો ધરી દીધો. દીધી દીકરી સ્વરૂપે અનમોલ ભેટ અને મને ખુશકિસ્મત કરી દીધો. આજે હૃદયપૂર્વક ખુશીઓથી છલકાઈ ગયું છે. મારી દીકરીઓ કંઈ બોલી શકવાની અત્યારે મારી પાસે કોઈ જ વસ્તુ નથી, પણ સ્વપ્ન સાકાર કરી શક્યો છું. મારા માટે દીકરીઓ દીકરો સમાન છે. બંને આવા સરખા જ છે. આ જાણે કલાગુરુ મેઘનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એટલો ઓછો અને એમને પ્રેમથી અમારી દીકરીઓને સંગીન કર્યું છે. એમનો સ્વભાવ અમારા અંતર અને પુલકિત કરે છે. ખરેખર મેઘનાબેનને આજીવન આપણે ત્રણેય દીકરીએ ઉપરાંત ત્રણેય દીકરીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. જય જીનેન્દ્ર. અને હવે હું આમંત્રણ આપીશ તબીબી, કવિતા, કલા, લેખન એવા અનેક ક્ષેત્રોને દગદગતી ઉર્જાથી જીવંત રાખનાર આજના આપણા અતિથિ વિશેષ ડૉક્ટર મુકુલભાઈ ચોકસીને. સૌપ્રથમ તો આજનું પહેલું અરંગેત્રમ હું જોઈ રહ્યો છું કે જેમાં જગ્યા ન મળવાથી ઘણા બધા લોકો ત્યાં ઊભા છે. મિત્રોને વિનંતી કે આપ છૂટી છવાઈ ખુરશીઓ છે એમાં સ્થાન લઈ શકો છો. અહીંયા પહેલી હરોળમાં બી આવી જાઓ ને પ્લીઝ. આ તમારો ઉત્સાહ બતાવે છે અને આ ત્રણ પરિવારો અને મેઘનાબેન પ્રત્યેનો આદર બતાવે છે કે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ખૂબ આનંદની વાત છે, કારણ કે અરંગેત્રમ ઇટ્સ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. આ કંઈ બુગી નથી કે લાખો લોકો જોવા આવે. આ કલા, સાધના, ભક્તિ એ તમામનું એવું મિશ્રણ છે કે જે એક એસ્થેટિક રસ ઉત્પન્ન કરે છે અને એને જોનારા ઓછા હોય છે. તેમ છતાં આટલા બધા લોકોને જોઈને મને ખરેખર આનંદ થાય છે કે અરંગેત્રમ જોવા આટલા લોકો આવે છે. થેન્ક્સ. એક તો આ પરફોર્મન્સ નહોતું. આ ત્રણેય દીકરીઓ હેલી, મૈત્રી અને નેત્રા દ્વારા આ મિતેનભાઈ, જીતેન્દ્રભાઈ અને દીપકભાઈ આ ત્રણને ફાધર્સ ડેની અમૂલ્ય ગિફ્ટ હતી. આનાથી સુંદર કયો ફાધર્સ ડે હોય? મિતેનભાઈ તો બોલતા બોલતા મને લાગ્યું કે હમણાં રડી પડશે કદાચ. ઈ વોઝ ઇન ટુ ટીયર્સ. એમને જે હું બાજુમાં બેઠો જોતો હતો કે એવો કેટલા ભાવુક થઈને જોતા હતા ને માણી રહ્યા હતા. તો ફાધર્સ ડેની આટલી સુંદર ગિફ્ટ કદાચ કોઈ દીકરી ન આપે. ધીસ ઇઝ વન્ડરફુલ. નૃત્યના હજારો પ્રકારો છે. આખા વિશ્વમાં અનેક પ્રકારો છે, પણ ભરતનાટ્યમ એક વિશેષ પ્રકાર છે. એકચ્યુઅલી એનું નામ ભરત નૃત્યમ કેમ નથી? નૃત્ય છે આ તો, પણ તમે જુઓ કે અંદર દરેકમાં અંદર વાત છે, વાર્તા છે, અંદર નાટક છે, તમામની અંદર કોઈ સ્ટોરી છે. અને નૃત્ય એ નાટ્યનું એક અંગ છે. નાટ્યમાં બીજા તમામ અંગો, આંગિકમ, વાચિકમ, એમ તમામ અંગો આવી જાય છે. તો આ નાટ્યમ બહુ બૃહદ અર્થ છે અને એટલે એની સાથે નૃત્ય એક એનો પ્રકાર છે. તો ભક્તિ અલગ અલગ પ્રકારે થાય છે. નૃત્ય દ્વારા થતી ભક્તિ છે અને નાટ્ય જે સમગ્ર છે એનો આ એક ભાગ છે. આપણે ઘણા બધા લોકોને એવો વિચાર આવતો હશે કે આટલી છોકરીઓ સાત વર્ષ વચ્ચે 2-1 વર્ષનો ગેપ, એટલે આમ તો બીજા ત્રીજા ધોરણથી એમણે સ્ટાર્ટ કર્યું ને અત્યારે 10મા 11મા સુધી પહોંચી. 8-9 વર્ષમાં વચ્ચે થોડો વિરામ લીધો, પણ ઓછામાં ઓછું 7 વર્ષ એમણે આ મહેનત કરી. એટલે મોટેભાગના મા બાપને એવો વિચાર આવે કે એમનું કેટલું વાંચવાનું બગડ્યું હશે. જો એ આ ન કરતે તો એક્ઝામમાં એમના કેટલા માર્ક્સ વધારે આવતે. જો સાયન્સમાં હોતે તો એમણે મેડિકલમાં જવા માટે વધારાનું કેટલા માર્ક્સ એ લોકો મેળવી શકતે, અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે કેટલી વધારે મહેનત કરી શકતે.
હું એક સાયકેટ્રિસ્ટ તરીકે કહું છું કે જો તેઓ આ ન કરતે ને તો અત્યારે જે માર્ક્સ આવ્યા છે એમના એના કરતાં થોડા માર્ક્સ ઓછા આવતા એમના. એનું કારણ છે કે કલા સાધના જ્યારે તમે કરો છો ને ત્યારે તમે અંદરથી વધારે સભર થાઓ છો. તમારી બૌદ્ધિક, શારીરિક, આધ્યાત્મિક તમામ પ્રકારની શક્તિ અને તાકાત વધે છે. એટલે આ સાધનામાં જે સમય ગયો છે એ સમય વેડફાયો નથી. એ સમયે એમને વધારે જ્ઞાત બનાવ્યા છે, વધારે સભર બનાવ્યા છે, વધારે મજબૂત બનાવ્યા છે. અને એ લોકો જેટલું થોડું પણ વાંચશે ને તે વધારે સારી રીતે આત્મસાત કરી શકશે, એ વધારે જ્ઞાન તરીકે સંચિત થશે અને પરીક્ષામાં, પરિણામોમાં કે પરફોર્મન્સમાં પણ એ તમને રિફ્લેક્ટ થતું દેખાશે. આ જ વાત જે લોકો સારા સ્પોર્ટ્સમેન છે, જે લોકો કલા સિવાયની પ્રવૃત્તિઓમાં છે, જે સારી ઇતર પ્રવૃત્તિ કરે છે, એ તમામ છોકરાઓને જોજો તમે, એ તમામ દીકરીઓને જોજો તમે કે એ લોકો અભ્યાસમાં પણ વધારે સારું પરફોર્મ કરી શકે છે. એટલે કોઈ મા બાપ જો પોતાની બાળકીઓને આ સરસ એનામાં કલાની સૂઝ હોય, સેન્સ હોય, કારણ કે આ પણ ઈશ્વર દત્ત છે, દરેકમાં આ સેન્સ નથી હોતી. નૃત્ય માટેની જે અંગભંગીમાઓ અને આ જે મુદ્રાઓ તમે જુઓ છો, હજારો એક્સપ્રેશન કર્યા એમણે ઊભા આટલા સમયમાં, 2 કલાકમાં. તો આ દરેકને પ્રભુએ નથી આપ્યું. જેને આપ્યું છે એના મા બાપ જો એવું ડરતા હોય કે પછી 12માં એના મેડિકલ જેટલા માર્ક્સ નહીં આવે તો શું, તો એ લોકોએ ડરવાની જરૂર નથી. દીકરીને અચૂક તમે મેઘનાબેન જેવા કલાગુરુ પાસે મૂકજો અને તમે જોજો કે છોકરીઓ પહેલાં કરતાં વધારે સ્માર્ટ, ભણતરમાં વધારે ચબરાક, જીવનમાં પણ વધારે સફળ થશે. એટલે આ નૃત્ય, આ પ્રસ્તુતિ અને આ સાધના એમને જીવનના તમામ શિખરોમાં સફળતા તરફ લઈ જાય છે અને હું આશા રાખું છું કે એમને લઈ જશે. હું એવી શુભેચ્છા આપું છું એમને. જરા હળવી વાત કરી લઉં કે મને એમ થયું કે ધારો કે એ લોકો 7 વર્ષ આ ન કરતે, ભલે આનાથી એક અંતરબળ તો મળે જ છે, પણ આ ન કરતે તો બીજું ખરાબ એ થતે કે એ લોકો પછી કોઈ ક્લાસમાં નહીં ભણતા ડોબાઓને મેસેજ કર્યા કરતે. એના કરતાં તો આટલું સુંદર કામ કરે છે એ વધારે સારું છે. મેં 2 પંક્તિ લખેલી થોડા વખત પહેલાં, એ અત્યારે મને યાદ આવે છે કે વડીલો બિઝી રહ્યા દાલ રોટી સબ્જીમાં. મોટેભાગના મા બાપ, આપણે બધા જ મા બાપો છીએ, તો આપણે સવારથી ઉઠીને દીકરીઓ આ સાધના કરે, આપણે તો ખબર બી નહીં કે ક્યાંથી આ 7 વર્ષ પસાર થઈ ગયા. કે વડીલો બિઝી રહ્યા દાળ રોટી સબ્જીમાં ને વેડફાઈ ગયા છોકરાઓ પબજીમાં. એટલે મેઘનાબેન, તમે આ છોકરીઓને પબજીમાં વેડફાતા બચાવી છે, બહુ મોટું કામ કર્યું છે. પોલીસ કમિશનર પબજીને બંધ કરાવે કે ન કરાવે, પણ તમે એમને એમાંથી બંધ કરવાને બદલે સારી તરફ એ લોકોને વાળી લીધી છે અને બહુ સુંદર કામ કરાવ્યું છે એમની પાસે આટલા વર્ષો. છેલ્લે હું વધારે નથી કહેતો, એ લોકોને હું 4 પંક્તિઓ અર્પણ કરું છું આપ તમામને, જેમણે અહીંયા આ મંચ ઉપર આરાધના કરી, મંચ ઉપર આ સાધનાનું એમણે પરફોર્મન્સ દ્વારા આપનું મનોરંજન કર્યું, એમને આ પંક્તિઓ અર્પણ કરું છું. કે હેલીમાં સંસ્કારની હેલી આરોપાય, હેલીમાં સંસ્કારની હેલી આરોપાય, મૈત્રીમાં સૃષ્ટિ સાથે પૂર્ણ મૈત્રી ઉજવાય, મૈત્રીમાં સૃષ્ટિ સાથે પૂર્ણ મૈત્રી ઉજવાય, નેત્રાના નેત્રો થકી સુંદરતમ દેખાય, નેત્રાના નેત્રો થકી સુંદરતમ દેખાય ને મેઘનાબેન દ્વારા ત્રણેયમાં મેઘના પગલાં થાય. મેઘના પગલાં સંજોગવશ ગઈકાલથી જ થોડા થવા માંડ્યા છે અને વધારે સારા થશે કે મેઘનાબેન દ્વારા ત્રણેયમાં મેઘના પગલાં થાય. કે કલા સાધિકાઓને એક જ શુભકામના અપાય, કલા સાધિકાઓને એક જ શુભકામના અપાય કે આપ ઉપર નટરાજ સ્વયં મન મૂકી પ્રસન્ન થાય. આપ ઉપર નટરાજ સ્વયં મન મૂકી પ્રસન્ન થાય. આ પ્રસન્ન શબ્દ આવ્યો તો મને યાદ આવ્યું મારા મિત્ર
સંદેશના નિવાસી તંત્રી પ્રસન્ન ભટ્ટ એવો ઉપસ્થિત હતા, પરંતુ એ તો રોકાતા કારણ કે એમની બંને દીકરીઓ પણ વિશારદ છે. પ્રસન્નભાઈ મને જતાં જતાં મેસેજ આપતા ગયા કે ખાસ મારી શુભકામનાઓ આપજો. એમણે સાપુતારા પૂજ્ય રમેશ ઓઝા ભાઈજીની કથામાં જવાનું હતું, એટલા માટે સાપુતારા માટે ગયા. તો પ્રસન્નજીનો પણ શુભકામના વ્યક્ત કરું છું. અહીંયા દીપિકાબેન કારિયા સાહેબ, ચુડાવાલા સાહેબ આ બધા ઉપસ્થિત છે. મારા બધા અંગત મિત્રો છે. પ્રેસિડેન્સી મારી પોતાની શાળા હોય એવું મેઘનાબેન મને લાગ્યું છે વારંવાર, અને અનેક પ્રસંગોએ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો છેલ્લે આપ સૌનો આભાર માનતા, આ ત્રણેય વાલીઓનો આભાર માનતા એટલું જ કહું છું કે આ દીકરીઓ આપ આગળ જતાં આપની સાધના ચાલુ રાખજો. અહીંયા લગ્ન કરીને ગૃહિણી બનીને અટકી ન જતા. આપે 8 નાયિકા કરી, પણ બધી નવી પણ નાયિકાઓ હમણાં બની છે. એક ચેટ કૃતિકા નામની નાયિકા પણ અસ્તિત્વમાં આવી છે, જે સવારથી સાંજ સુધી માત્ર ચેટિંગ જ કરે છે. તો અમે બધી નવી નાયિકાઓ બનાવી છે, મેઘનાબેનને અર્પણ કરીશું. તમે આવતા રંગેત્રમમાં આ આપણા શાસ્ત્રીય જે 8 નાયિકાઓ છે, એવી અમે અશાસ્ત્રીય જે બીજી 8 નાયિકા બનાવી છે. તે નાયિકાઓનું લિસ્ટ હું તમને આપીશ, ને તેઓ શું કરે છે. તેમાંની કેટલીક નાયિકાઓ રાતના 2:30 વાગે ગોદડામાં ભરાઈને શું કરે છે તેના મા બાપોને પોતાના બેડરૂમમાં ખબર જ નથી પડતી. કેટલીક નાયિકાઓ સ્કૂટી પર ખાલી ચશ્માને ઉપર આખો દુપટ્ટો બાંધીને અભિસાર માટે નીકળતી હોય છે. તો પોલીસ રોકે છે કે તારા પપ્પાનો નંબર લાવ, ત્યારે ગભરાઈ જાય છે. તો આવી બધી ઘણી નાયિકાઓ છે. એમના કર્મ વિશે હું પછી કહીશ ને. મેઘનાબેન એક નવું એની અંદરથી અરંગેત્રનું એક નવું પાસું ઉત્પન્ન કરશે. છેલ્લે એટલી શુભેચ્છાઓ આપું છું કે ભારત આજે પાકિસ્તાન સામે જીતી જાય. એકાદ ક્રિકેટની કૃતિ પણ બનાવજો. ક્રિકેટની કૃતિ પણ બનાવજો એકાદ, ભૂરા અને લીલા કપડાની પેરવાળી. છેલ્લે નૃત્યાંગનાઓને એક નાની શુભેચ્છા આપું છું કે આપ આગળ જતા મલ્લિકા સારાભાઈ બનજો, મલ્લિકા શેરાવત નહીં બનતા. થેન્ક યુ. ખરેખર મુકુલભાઈએ મજાની વાતો કરી, મનને હલાવી દે તેવી વાતો એમણે ખૂબ જ હળવેથી કરી. એમની હળવાશમાં પણ આપણે ખૂબ જ સચેત થઈને જે થઈ રહ્યું છે એને એમણે બહુ સચોટ વર્ણન કર્યું છે. ખૂબ ખૂબ આભાર મુકુલભાઈ. સૌને ખૂબ જ મજા આવી ગઈ. તમારા આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે દીક્ષા સમારોહને પૂર્ણતરતા તરફ લઈ જઈએ આભાર વિધિ માટે. દર્શકો, ફરીથી ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ થવા જઈ રહી છે. આ આભાર વિધિ એટલે કાર્યક્રમ પૂરો નથી થતો. ખૂબ જોમવંતી, ખૂબ જ સુંદર કૃતિ રજૂ થવા જઈ રહી છે. તો આપ આવી જ રીતે મુકુલભાઈએ જ્યારે કીધું ને કે આવા દર્શકો ભાગ્યે જ મળે, તે જ વખતે મને પણ વિચાર આવેલો કે આટલું ખચોખચ ઓડિયન્સ અને આટલી બધી તાળીઓ વચ્ચે વચ્ચે એ ખૂબ જ દાદ માંગી લે છે. આપ સૌ માટે તાળીઓ થઈ જાય અને પછી હું અહીં જીતેન્દ્રભાઈને આભાર વિધિ માટે આવકારું છું. આભારી અમે પરમ કૃપાળુ પરમાત્માના, જેના દરબારમાં અમારા બોલ ફળ્યા, કરી ધીરજની અમારી આકરી કસોટી, અને અંતે જેના ફળ અમને મીઠા મળ્યા. અમારા માટે અમારી દીકરીઓનું આરંગનેત્રમ ઉત્સવથી પણ વિશેષ છે. આ પ્રસંગમાં પધારી અમારી શોભા વધારનાર અને દીકરીઓને પ્રોત્સાહિત કરનાર આપ સૌનો આભાર તો કેમ ભૂલાય. હવે એવું કહેવાય છે કે ગુરુ જો આદર્શ બની છલકાયા કરે તો શિષ્યો પડછાયા બની મલકાયા કરે. કલાગુરુ શ્રી મેઘનાબેનની અથાગ નિષ્ઠા અને મહેક આજે દીકરીઓ મંચ પર ઉતરી રહી છે. તેમના આશીર્વાદ અને પ્રેરણા વગરનો આજનો કાર્યક્રમ શક્ય ન થાય. મેઘનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અણમોલ પ્રસંગે કિંમતી સમય ફાળવી અમને પ્રોત્સાહિત કરનાર મુખ્ય મહેમાન શ્રી મુકુલ સર ચોકસી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ મંચ ઉપરથી જે આપણે એન્કરિંગ કરી રહેલા છે એ મંજરીબેન દેસાઈનો પણ અમે આભાર માનીએ છીએ. સુરતમાં સાથ આપનાર સૂરમાં સાથ આપનાર ગણેશન સર, દિનેશ સર, વિભાસ સર, આપનો પણ આભાર માનું છું. અમારા કાર્યક્રમને સફળ બનાવવા સાથ આપનાર સૌને, સુંદર ફોટોગ્રાફી કરનાર અજયભાઈ, કર્ણપ્રિય સાઉન્ડ માટે નિકુંજભાઈ,
આકર્ષક કાર્ડ બનાવનાર રણજીતભાઈ, સ્ટેજ ડેકોરેશન માટે શાંતિભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ રીતના આજે જે ગાંધી સ્મૃતિ હોલ છે એમના મેનેજર સરનો પણ હું આભાર માનું છું. અને અહીંયા અત્રે અમારા આમંત્રિત જે મહેમાનો છે એ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા જે ઉપસ્થિત રહ્યા એ ખરેખર ઘણો બધો વેલ્યુએબલ સમય છે. અહીંયા જે અમારા દીકરીઓના પ્રિન્સિપાલ બિરાજમાન છે, ટ્રસ્ટીઓ છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકો અમારા ત્રણેય મધર ફાધરના આમંત્રણથી ઉપસ્થિત આખો હોલ જે ભરેલો છે એ બધા જ પ્રેક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ દીક્ષા સમારોહ અહીં પૂર્ણ થાય છે. 2 મિનિટ માટે પાછો કર્ટન વ્યવસ્થા માટે પડશે. આપ આપની જગ્યા જાળવી લેશો અને મહેમાનોને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે.